નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગઈ રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાની અંદર મેઘરાજા મોડી રાત સુધી ધોધમાર વરસ્યા હતા અને છેલ્લા 24 કલાકની અંદર વલસાડ જિલ્લામાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો પારડીની અંદર 3.5 ઇંચથી વધુ વરસાદ તેમજ વાપીની અંદર 1.5 ઇંચ અને કપરાડા અને ધરમપુરમાં મિત્રો 1 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડ શહેરમાં 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। વલસાડ શહેરના તિથલ રોડ, એમજી રોડ, હાલાર રોડ અને સિવિલ હોસ્પિટલ રોડની અંદર ભારે પાણી ભરાઈ ગયું છે। તો ચીપવાડા દાણા બજારની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મધ્યરાત્રિથી પડી રહેલા વરસાદને લઈને હનુમાન મંદિર પાસે પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકોને આવવા જવામાં તકલીફ પડી હતી। તો મિત્રો, આ રીતે વલસાડની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને વરસાદની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં।